સુરત શહેર અને જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ અપાયું છે। પાલિકા કમિશનર એમ નાગરાજન દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે। ભેદવાડ ખાડીનો પ્રવાહ ભયજનક સપાટી ઉપરથી વહી રહ્યો છે। નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને સલામત સ્થળે ખસેડાયા છે। રેડ એલર્ટના પગલે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને તૈનાત રખાઈ છે। 5 જેટલા બીઆરટીએસ અને સિટી બસ રૂટ બંધ રખાયા છે। બાળકોનું વિશેષ ધ્યાન રાખવા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે। પાણી નિકાલની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ કરી દેવાઈ છે। જરૂર જણાય તો પાલિકા હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવાનું પણ કહેવાયું છે। રેડ એલર્ટ દરમિયાન નાગરિકોને ઘરે રહેવાની અપીલ કરાઈ છે। કોઈપણ જાનહાનિ ન થાય તેના માટે તકેદારી રાખવામાં આવી રહી છે। જ્યાં જ્યાં બેદવાદ ખાડીમાં ડેન્જર લાઇન ઉપર પાણીનો પ્રવાહ ચાલે છે ત્યાં લોકોને લો લાઇંગ વિસ્તારમાંથી હટાવીને શેલ્ટરમાં લઈ જવાની કામગીરી પણ ચાલુ છે। પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમ મારફતે લોકોને આહવાન પણ કરવામાં આવી રહેલ છે। એ સાથે બીઆરટીએસ અને સિટી બસના રૂટ્સમાં પણ જ્યાં જરૂર છે ત્યાં રૂટ્સને પણ રોકવામાં આવી છે। 5 એવા રૂટ્સ છે જે બંધ કરવામાં આવેલ છે અને બાકીના રૂટમાં તકેદારીના ભાગરૂપે મોનિટરિંગ કરવામાં આવી રહેલ છે। તમામ શહેરીજનોને વિનંતી છે કે જ્યાં સુધી થાય ત્યાં સુધી ઘરે અથવા સુરક્ષિત જગ્યામાં રહેવા માટેનું હું ખાસ અનુરોધ કરું છું। બાળકોને ઉપર ધ્યાન રાખવા માટે પણ વિનંતી કરું છું અને કોઈ પણ તકલીફ પડે તો અમારા એસએમસીના હેલ્પલાઇન અથવા એમરજન્સી નંબર ઉપર કોન્ટેક્ટ કરવા માટે સૌને અનુરોધ કરું છું।